આગળ જઈને જો તમે શોર્ટમાં એકદમ વિડીયો બનાવે ને નજીકથી લાગે નહીં નદી હરવાળા જેવું જ લાગે. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દિયોદરમાં. માહોલ તમે જોઈ રહ્યા છો, કોઈ આવ્યું નહીં, અમે એકલા જ છીએ. અને આ જેટલી પબ્લિક દેખાય એટલી હજુ તો બધું બંધાય. પંખા બધા હવે લગાવશે. સ્ટેજ રેડી થઈ ગયું, 50% ઓકે ને 50% બાકી. પ્રભાત છે, બધું જોયું છે આજુબાજુ. લોકેશન બતાવજો. હા રે લોકેશન આપણે જ પહોંચીએ. એ જોવું પડે સમથિંગ 40+. એ 35 સેલ કો સેલ. प्रहलादजी सुताने श्री बफाजी द्रोबा रघुनाथजी धराजरा ईश्वरजी खारा प्रहलादजी सुताने श्री हेलाडे कोडे मारा સ્વર્ગસ્થ અર્જણજી અખાજી બુઢણપુર તેમના પરિવારમાંથી આવ્યા હોય તો આવજો. કાનાજી જાજપરા શેરતા, રમેશજી કાનાજી જાજપરા શેરતા, પ્રહલાદજી રામાજી વજાપુર, દલપતજી સદાજી જાલમોર, શામળાજી ગુજરજી ગેડા, સંજયજી જેરોગજી ગેડા, કિરણજી દશરથજી દિયોદર, ગોવિંદજી જેઠાજી દિયોદર, જોરાજી મોતીજી દિયોદર, પ્રવીણ નાસ્તો કરવા ઉભા તારા કોઈ દુકાનદાર ન કોઈ ખબર દુકાનવાળા પેલું હોય રાતે 2 વાગે હવે એમ લાગી તો રાતે 2 વાગે તો એવું કામકાજ હશે. ખવડાવો 15-20 એમાં ભાઈ એમાં કોઈ નિંજા ટેકનિક નહીં હોય. પૂછો હોય આપણું બને એનું ચાલો બધે આવડું થાય, બીજું ખોટું ના હોય. પેલી કદાચ તમે ખાવાનું ચાલુ કરો એટલે આટલું થઈ જાય. તો ખાલી અંદર
પાછળ પેલા જાગર તો કરી બધા પ્રભાત છે તો ઊંઘી ગયા લે પ્રભાતજી આજના બ્લોગમાં કોઈ કહેવાની ઈચ્છા કરી તમારે ચેવો થાક બાક ચેવો હેલો દોસ્તો, અમે રિટર્ન થઈ ગયા. પ્રકાશભાઈનો ઓર્ડર હતો એટલે ગાડી ચલજો. મજા આવી ગઈ એમના ઓર્ડરમાં. બહુ નાસ્તો કર્યા શંભુ લગ્ન હતા, શંભુ લગ્નમાં લાઈવ કર્યું. તમારે તો લાઈવ હોય તો પ્રકાશભાઈ રિંગ કરી દેવાની. બહુ જોરદાર મજા આવી જાય. પેલો શું કહેવાય વડાપાવ જેવો હતો. હા, નાસ્તો વડાપાવ મસ્ત હતો દાબેલી જેવો. રાહુલભાઈને વડાપાવ ખવડાયો. પ્રકાશભાઈ એવું કરે. રાહુલભાઈ નીકળ્યા હતા ને એમના નસીબમાં વડાપાવ જ નહીં. તો એ બળી ગયો, દાબેલી ખાવી પડી બિચારાને. એટલે એટલે હવે ગરમીના રિટર્ન થઈ ગયા. તડકો બહુ બહાર. ચલો તા મળીએ. આવો આ જેટલો લુક બનાવતા બીજો કોઈ ના બને. અને આપણે વહીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. પહેલો વિડીયો આ લઈ લે. હેલો દોસ્તો, તો અમે દિયોદરના પ્રોગ્રામમાંથી લાઈવ સ્ટ્રીમિંગ બતાવીને અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી સાથે પ્રકાશભાઈ છે અને પ્રભાતજી છે અને અમારા મિત્ર એવા ગૌરવ પ્રજાપતિ છે. એ તો હમણાં જ વાતોમાં ખબર પડી કે સારું એવું ગાય છે, તો થોડુંક એ તમને કહીને સંભળાવશે. તો પ્રભાતજી તમે બતાવો પબ્લિકને. ચલો ગૌરવભાઈ, તમને મન ગમતું હોય એવું ગીત ચાલુ કરો. એવું નહીં કે ગમવા આવી જાય હોય તો જ કહેવાય. ના ના, અમારા રાહુલજી માટે ખાસ ગાવું હોય. હા હા, ત્યારે કેવું કહેવાય? હો દિલ મારું કહે છે આવીને મળી લઉં, દિલ મારું કહે છે આવીને મળી લઉં, મારે કહેવું કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં, હે મારે કહેવું કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં. હો બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે વો મજાનો, ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો, ના આવે ની તો તારી તિરછી નજરનો કમાલ છે. બસ આટલું જ કહી ગયા. ચમકાલ બહુ થાકેલા છીએ, બહુ થાકી જવાય. ઉજાગરા છે એટલે રીધમ હોય તો પેલું લાલ વખતથી કયું નશામાં નતા, પેલા પ્રકાશભાઈના ઓર્ડરના ઉજાગરા હતા. હેર્યું ચલો બીજી ફરીથી અમારા રાહુલભાઈની ફરમાઈશ હોય અને ઓર્ડરના ઉજાગરા હોય અને ગાવું હોય ત્યારે હે લાલ આંખ હતી કઈ નશામાં નતા, લાલ આંખ હતી કઈ નશામાં નતા, આ તો વિડીયોગ્રાફીના એવું જાગરા હતા, આ તો માતાની જાતરોના એવું જાગરા હતા.
ભાઈ ખૂબ સરસ પ્રકાશભાઈ કોઈ કહેવા માંગ્યું બોલો. ક્યારના ભાઈ આપણો રાહુલભાઈ કોઈ છે કે ચા પીવી છે પણ રસ્તામાં કોઈ જગ્યાએ ચા મળતી નહીં. બરાબર ને એમનો મૂડ એકદમ અપસેટ થઈ ગયો છે. તો ગૌરવભાઈ તમારે કોઈ કહેવાની ઈચ્છા ખરી આ બાબતે? ચા મળતી નહીં, ચા વિશે કોઈ કહેવું હોય તમે શું કહેશો? કોયડો ચાની વાત તો છોડો, એમના તો વડાપાવ મળે નહીં, અમોદા મૂડમાં તો છે જ નહીં, અમોદા મૂડમાં નહીં અને એમના મૂડમાં નહીં. અને મારા ગૌરવ પ્રજાપતિને ગાવું હોય ત્યારે એ રીસાણો છે રાહુલ મારો મૂડમાં નથી રે વાલા. બોલવાની રાહુલ સિંહે બાંધા લીધી, એ રાહુલ સિંહ ને ચારે પીવડાવો, એ રાહુલ સિંહ મૂડમાં નથી, એમને વડાપાવ ખવડાવો, રાહુલ સિંહ મૂડમાં નથી. આજે રીસાણો છે રાહુલ મારો બોલતો નથી રે વાલા. બોલવાની તો બોલવાની વડાપાવમાં બાધા લીધી. પછી વડાપાવ ના જેવી ના પેલી આવી. આજે અમને બે નવા સિંગર મળી ગયા હવે, એક પ્રકાશભાઈ અને એક ગૌરવભાઈ. એટલે હવે મજા આવશે સ્ટુડિયો ઉપર આનંદ પકડી અને ગવડાવી દેવાનું. પડે ને એટલે તો ગૌરવભાઈ તો આ રાહુલભાઈ નું ઊંઘ આવે, આજે ચા પીધી નહીં ને. વાત સાચી મિત્રો, ચા હવાની પીવા મળી નહીં એટલા માટે ઊંઘ આવે. સોંગ ખરેખર ગૌરવભાઈએ તો મોજ કરાવી દીધી હો મિત્રો. તો શોર્ટ ટાઈમમાં અમે સ્ટુડિયો પર લાવીશું, સ્ટુડિયો પર લાવીને એક બે રીલ્સ બનાવીશું અને તમારી સમક્ષ રજૂઆત કરીશું. પછી કેવું લાગે તમે કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો ચાલો આવો ને આવું અમને સપોર્ટ આપતા રહેજો અને ચલો બ્લોગને આગળ વધારીએ. તો અમે હવે જઈ રહ્યા છીએ, હવે નીકળી તો ગયા છીએ અહીંથી, બનાસકાંઠાના બહાર નીકળવાનું છે. હવે એક બીજી વસ્તુ આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે એક મારું ખૂબ જ જૂનું ખૂબ જ સુંદર ગામ આવશે નાયતા. તો જ્યાં મારો તો નહીં પણ મારા પપ્પાનો જન્મ થયો છે. બરોબર. બરાબર. એ અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. તકરીબન આપણો મહેસાણાથી 60-70 કિલોમીટર આપણે હજુ દૂર છીએ. પણ ખૂબ જ સારું નાનું અને બહાર જો તમે જોઈ શકો તો નાની ઝૂંપડીઓ મસ્ત ઘર છે અને ખૂબ જ સારી જગ્યા છે. તો આવું ખેતરોમાં બી આવું જુઓ, આવી જગ્યાએ આવું જુઓ. ભલે અમે કામથી આવ્યા છીએ પણ બધા નહીં પણ વર્ષમાં 1-2 દિવસ તો આવી જગ્યાએ આવું જુઓ, મજા આવે. અને કોઈના બર્થડેનો વિડીયો કે એવું કોઈ બનાવવું હોય નાના છોકરાઓ માટે, કોઈ બી માટે, તો ઇન્સ્ટાગ્રામની આઈડી કાં તો મોબાઈલ નંબર રાહુલભાઈ મેન્શન કરી દેશે, મને મેસેજ કરી દેજો, હું તમને બનાવી આપીશ બર્થડે વિડીયો. જય માતાજી. હેલો દોસ્તો, ફાઇનલી અમે મહેસાણા આવી ગયા. રાહુલસિંહ હવે ચા મળી છે, આખા દિવસની હવે ચા મળી. મહેસાણાની ચા પીધી ને તારા કેવું રંજીતભાઈ ચલો તમે હેલો યુટ્યુબ ટીમ વિડીયો એક આવશે, હેલો યુટ્યુબ ટીમ કરી. ચલો તા ચા पहले पीजिए, હવે મળી જાય. देखो यहाँ खुशियों का आगमन होगा. હવે રહેશે ખુશીઓનું આગમન. બેજા ભવ્યા તું પકડ ગાડી. પાડી નહીં દે બેટા, એવું આગળ આટલો ઓનો ઉપર બેજા ઓનો ઉપર બસ.
બહુ પડી ના જાય બેટા. એ પેન હવે બહાર જઈને ઉતરી જા પેન બહાર લઈ જજો ગાડી. બાર હેડ બાર રાગે રાગે જજો નકર બહાર ને મૂક દે દારૂ તો લઈ જા ભવ્ય.